ગુલાબસિંહનું હાસ્ય રાક્ષસી હતું. અહંકારને પગલે તેઓ હાર્યા. વાવના જંગમાં જીત મેળવ્યા બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુલાબસિંહ પર નિશાન તાક્યું. અલ્પેશે સ્વરૂપની જીત બાદ યોજાયેલી એક સભામાં ગુલાબસિંહ પર પ્રહાર કર્યા. તેઓએ ચૂંટણીના મતદાન સમયે સ્વરૂપજી સાથે હાથ ન મિલાવવા બદલ ગુલાબસિંહ પર પ્રહાર કર્યા હતા. અલ્પેશે કહ્યું કે ગુલાબસિંહનું હાસ્ય તો રાક્ષસી હતું. સ્વરૂપજીએ સજ્જનતા દાખવી, પરંતુ ગુલાબસિંહ વિવેક ચૂકી ગયા. ગુલાબસિંહને હેટ્રિક મારવી હતી, પરંતુ મતદારોએ હેટ્રિક મારીને ગુલાબસિંહને ઘરનો રસ્તો બતાવી દીધો. અલ્પેશ જો કે આટલેથી અટક્યા નહીં અને ગુલાબસિંહને તેઓનો અહંકાર નડી ગયાનો પણ આરોપ લગાવ્યો. ચૂંટણી રીતે લડાતી હોય, પણ એક સામાન્ય સીધો ભોળો ભાળો માણસ એની સજ્જનતા, એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી અને ત્રીજી વાર હેટ્રિક મારવાની છે. લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી.